હા યામો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આવી હોપ કે તમે મજામાં જશો અને મજામાં જ રહેજો. તો ગાઈઝ આપણે આવી જાય છીએ ડાળિયા, અને નવા ડાળિયાનું પ્લાસ્ટર કરવાનું, પ્લાસ્ટર છો તળિયું નાખવાનું છે. તો ગાઈઝ તળિયામાં આપણે પેલા માભા લાયા છે. સ્વજા શિખર શોક મમ્મી ક્યાં લગભગ. હા તો ગાઈઝ પેલું વૈકણ પેલા શીલા નાખવાના છે લોખંડના. તો આ તળિયું નાખવાનું છે કે એક પછી મોટી કીધી ગાય છે કે શું લે ઉઠવાની ખબર નહીં કોઈ આપણને. તો ગાઈમાં અમે ઉઠવાની ખોળા છે ને જઈએ જઈશું હવે લઈને આપણે શિલા શિલા લોખંડના શીલા લાયા ગાઈઝ. કાલે હું તો બતાવવાનું પણ ભૂલી ગયો યાર. ભૂલાઈ જવાનું અમે કોઈને બે જણા આમાં જઈ છીએ મકઈ વાળવા. પછી કારણ કે કોમ ચાલુ કરતા આવે એના માટે. પણ શિખર શું જાય તો કોઈ ખબર જ નહીં. સિલાઈ પારકું તો મને બતાવે તો હું રહે. જો આવા શીલા લાયા છે બરાબર. વતે તો દીધા જ નહીં ફાઇનલ તમને. તો હજુ તમે મકઈ કાઢવા. તો ગાઈઝ આપણે મકઈના ખેતરમાં આવી ગયા છીએ અને હું વાઢી નાખીએ. તો ગાઈઝ વઢાઈ ગયું છે. તો ગાઈઝ વધી નાખીશું. તો ગાઈઝ બાઇક ઉપર નાખી દીધું છે. તો ગાઈઝ વૈકણ આવી ગયા છીએ ડાળીએ. જો કારીગર આવ્યા છે અરે અને એક કારીગર મોય છે, એક પેલા છે. તો વાત તો તળિયાનું કામ ચાલુ કરવાનું છે એટલે માલ બનાવવાનું કરીએ છીએ. તો બન્યા રહેજો, આગળ નવી નવી વસ્તુ બતાવીશ. તો ગાઈઝ જો શીલા નાખવાનું કામ ચાલુ કર્યું છે. કારણ કે તળિયું નાખીએ એના પહેલાં અરે માલથી ફિટ કરી દઈશ અને પછી તળિયું નાખતો ફાવે કે એટલે હાલ મજબૂત થઈ જાય. તો જો હમણાં બતાવ્યા હતા ને લોખંડના શીલા એરે ફિટ કરવા માંડ્યા છીએ. અમે નજીકથી બતાવી જુઓ. તો જુઓ ગાઈઝ, હું કોકરો અને રીતનું ટોકર લાવું છું અને ગોવિંદ આગળથી હાલશ બરાબર. કોકરો અને રીતનું ટોકર અને આર્યા કારીગર રહ્યા એરા સિમેન્ટ નાખશે ને પાણી વેળીશ બરાબર. તો જુઓ અમે ઠલવી દીધું. તો જુઓ ગાઈઝ આપણે અમે આ બાજુ આવી ગયા અને આયરા જે બેઠા ને કારીગરને તો ગરમી લાગી છે ને એટલે બુસટ કાઢી નાખે છે. પણ એના પહેલાં એક વાત કહી દઉં કે હેરા કારીગર જુઓ ભરિયાલ છે એ તો જોણી તમે જોઈ જ રહ્યા છો. અને મારા પપ્પા અને બીજા કારીગર બે જણા માલ આલે છે. તો જુઓ ગાઈઝ મારા પપ્પા ને પેલા બે કારીગર જો માલ આલ્યા જ હોય છે ને એ મારા કારીગર હરખું કર્યા જ હોય છે. જુઓ તળિયાનું કમ્પ્લેટ લેવર હરખું કરે છે જુઓ. અને આ પેલા કારીગર રહ્યા ને રહ્યા જુઓ હમણાં આપણે પેલા પોણી વાળતા હતા એ રહ્યા છે બરાબર. તો એ રહ્યા ચેક કરવા આવ્યા છે અને હું અહીંયા સ્ટેન્ડ મૂકી દીધું. આજે તમે બધી ક્લિપો બતાવી ને એ મેં સ્ટેન્ડ ઉપરથી જ બતાવી છે. કારણ કે અમારે એક બાજુ યાર માલ હાલવાનું હોય છે અને તળિયાનું કામ તો એવું છે ને કે માલ હાલવો જ પડે ન કે પછી યાર રોકાય ને પેલું જે હું નોમ જે મશીનરી ને એમાં ડીઝલ વધારે બળી જાય. જુઓ અરે આમ કોઈક મેજરમેન્ટ કરશે ને પેલા જો ઉઘાડા ઉભા રહ્યા છે. તો ગાઈઝ ગરમી બહુ છે ને એના માટે ભાઈ શર્ટ કાઢી નાખે છે. તો હેડો તાન બન્યા રહેજો. આપણે કોઈક આગળ બતાવે. તો ગાઈઝ 5 વાગે છે અને હું કારીગરોનું બધું કામ પટી ગયું. એ કીધું અમે બતાવવા દે કારણ કે પહેલાં તો હાથ ને બગડેલા હતા એટલે કીધું ઘડીને બતાવું. પાછા હાથ બગડ્યું પાછા એવા ને એવા હાથે પાછું વિડીયો ઉતારવાનું એવું મેળ જ નહોતું આવતું કોમને. એટલે પછી અત્યારે ઉતારીએ છીએ. તો જુઓ ગોઈને શું કરે જુઓ કોણ બી ઓળે છે. દોવાનો ટાઈમ થયો કઈ શું કરું છું મમ્મી? હવે બહેણીઓ ને એવું મોડે પછી જો મેલો પણ મેલો કે પછી વેર તો ફાવા તો બહેણીઓ ને એવુંમાં મમ્મીને એવું
હરખું કરું છું. તો ગાઈસ અમે બધા કારીગર હાલ જ કીધું અમે બનાવવા દેજે તમે વિડીયો. તો આજના દાડા કેટલું કામ કરે ખબર એ તો હું બતાવું. હાલ તાજું છે એટલે મોય જઈને તો બતાવતું નહીં પણ ઉપરથી બતાવી દેતો અમે. જો અરે બધું તળિયું કમ્પ્લીટ થઈ ગયું. આના અંદર તળિયું જો એ તળી પટી છે બરાબર. અને વૈકમ ગાઈ જે કીસી પાડી છે આના માટે પાડી છે તો તમે કોમેન્ટ કરી દેજો બરાબર. તમે સમજી ગયા હો. અને શીલા એ નાખ્યા જો શીલા શિવા નાખ્યા કે કેટલા ગણવા દેજો તમે મને 1 2 3 4 6 7 8 9 10 12 પેલા 13 14 15 16 18 શીલા થી ગાય. તો ગાય જેટલું કામ કરીશું અને બીજું એ બતાવું. બીજું એકણ પાછળ બાંધીને રેજો એ કમ્પ્લીટ કરી દીધું. લેવર કમ્પ્લીટ ચડતા ઉતરતા ફાવક અમે કણે એવું કર્યું બરાબર. એમાં અમીને હમણાં મકઈ વાગતા હશે જો અને દોવાની તૈયારીઓમાં હશે. બહેણીઓ ને એવું બધું મોડી દીધું છે. આ ઉપર ગરણી મૂકી દીધી. આમાં પહેલું ગોઈને કોણ પેવડી દે કે એક પછી દોવા માંડવાનો છે. આ રીતે એને જો કોણ મેકીએ દીધું છે. તો किसी के गटिन पे और गटिन दो ये तो अरे सा गटी गाइस. सूरज दादाનો વ્યૂ કેવો આવે છે. હો સા તો જો કોણ છે બેવડા છે ગોઈન. तो गाइस गोइन कैसा बंद कर. तो गाइस हारे दौरान મળશે નવા બ્લોગમાં બરાબર. આટલા વિડીયોમાં એન્ડ કરી દઈએ. મળશે નવા બ્લોગમાં બરાબર. જય માતાજી.